દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક દિનની ઉજવણી કરાઈ। દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે બીજા રાષ્ટ્રપતિ કરતાં અનેક મહાન શિક્ષક અને ફિલોસોફર તરીકે વધુ જાણીતા એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શિક્ષકોનું સન્માન કરે છે। તેવી જ રીતે રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે। આજરોજ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રોજકુવા પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને શિક્ષક ગીત રજૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના 3 શ્રેષ્ઠ શિક્ષકોને શાલ ઉડાડી પ્રમાણપત્ર, પારિતોષિક એવોર્ડ તેમજ ₹15,000નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ તાલુકા કક્ષાના 10 શ્રેષ્ઠ શિક્ષકોને શાલ ઉડાડી પ્રમાણપત્ર, પારિતોષિક એવોર્ડ તેમજ ₹5,000નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન મેળવનાર શિક્ષક અશોકભાઈ પટેલ તેમજ નટવરસિંહ ચૌહાણ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે કાર્યક્રમ અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, છોટાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સન્માનિત જિલ્લાના તાલુકાના શિક્ષકો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળા અને શાળાના શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। 5મી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા શિક્ષકોને, એવા જિલ્લાના 3 શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા 10 શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે સાથે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આજના આ શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થી એનો લાભ લે, પોતાનું આગળનું જીવન, પોતાનું ભવિષ્ય ખૂબ સારી રીતે અને એજ્યુકેશન મેળવી અને ખૂબ સારા હોદ્દા ઉપર પહોંચે એ જ આશાની અભ્યર્થના સાથે તમામને શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।